તો માવઠાથી થયેલા નુકસાન મામલે અમિત ચાવડાના પ્રહાર। સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મગફળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। માવઠાથી નુકસાનને લઈને સરકાર ગંભીર નથી। ખેડૂતોને પાક નુકસાનીનું વળતર મળે તેવી પણ માંગણી। ભાજપ માત્ર વાયદા અને વચનો આપે છે તેવું અમિત ચાવડાએ કહ્યું। માવઠાથી નુકસાન અંગે સરકાર તાત્કાલિક સર્વે કરી સહાય આપે। ચાલુ વર્ષનું પાક વીમા ધિરાણ માફ કરે તેવી પણ માંગ। નુકસાન અંગે હેક્ટર દીઠ 1 લાખનું વળતર આપે તેવી માંગ। જે અત્યારે માવઠાથી આખા ગુજરાતમાં નુકસાન થયું છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કે મોટે ભાગના ખેતરોમાં મગફળીનો તૈયાર પાક આજે સંપૂર્ણ રીતે નાશ થયો છે। ત્યારે સરકાર પાસે અમે માગણી કરીએ છીએ કે વારંવારની રજૂઆતો છતાં પણ આના કાયમી નિવારણ માટે કોઈ સરકારે નીતિ કે પગલાં નથી લીધા। ત્યારે અત્યારે જે માવઠું થયું એ નુકસાનના વળતર પેટે સરકાર તાત્કાલિક સર્વે કરાવે અને એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એવી માગણી કરીએ છીએ કે આ માવઠાથી આખા ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે। એટલે જે અસરગ્રસ્ત વિસ્તારો છે તમામ વિસ્તારોના તમામ ખેડૂતોને ચાલુ વર્ષનું એમનું જે બેંકનું ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ। સાથે સાથે અનેક વિસ્તારો એવા છે કે જેમાં અતિવૃષ્ટિ થઈ, માવઠામાં પણ વધારે વરસાદ થયો, જમીનોનું ધોવાણ થયું છે, એની માલ મિલકતોને નુકસાન થયું છે। તે તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છીએ।